આ બહાર ફરવા જવું છે ને તો આ ખેતીને કોણ કરશે ખબર પડતી નહીં. જવું કે ના જવું વિચાર કરું છું કે જવું કે ના જવું. ના જવું તો પાછા અમારા ગેંગ પેલા ટોળીવાળા એમ કે કાર્ય આવ્યો ના તો બહાર ફરવા જવું છે ને એક બાજુ બે બાજુ હલવાઈ રહ્યો છું. એક કોમ કરવું પડશે કોકનું પેલા હા હા પેલા કનુભાઈ એમ બોલાવી દઉં એ રસી ફોન કરી દઉં. હા હલો કનુભા. હા હા તમે આવજો આ ખેતરે આવજો કોમ છે થોડું. ઓહ પછી વાત કરું યાર તમે આવો ખરાબ હોય. હા બધી વાત હું કરવા આવો થયું હોય. હા હોય આવો હેલો જલ્દી આવજો. હા મને આટલેથી આ પૂછતો હોય. હા આવો કનુભા. શું છે ના ભાઈ? આવો ખાસું વાવી છે તમે તો હે? શું વાવી છે ને એટલું જ બેહો. વાંધો ભાઈ કેમ મને ફોન કર્યો? એ ભગવાન હાય કેમ છો કયો? બસ શાંતિ છે. શાંતિ છે ને? બસ ચાલો. હું તમને જેમ ફોન કર્યો હતો હવે મારે જવું છે બહાર ફરવા. બરાબર. એટલે મારે લગભગ 20-25 દિવસ થઈ જશે. હવે આ ખેતીનું બધું વતરીને બેઠો છું. હવે આ બધું ખેતીનું હું એમ કહું છું કારણ હું ફરવા જતો આ ખેતી બગડશે મારે. બરાબર બરાબર. હવે બધી ખેતી આ કમાકું ને બધું વાયેલું છે વાળું 20-25 દાંત હોય એવું છે મારે ફરવા. બરાબર એટલે અમરનાથ ને કેદારનાથ ને બધું ફરવા જવાનું છે. આ વખત કીધું તાર ફરવા પછી આટલી ઉંમર થઈ હવે મરી ગયા પછી તો કોણ લઈ જશે? પછી તો કોઈ ના હાલ જોઈ છે તો કીધું જઈ આવું બધો ગાડી ભાઈ સર્કલ આખું જાય છે મારું. મારે તો આવું તમે જવો છો તમને નહીં લઈ જવા તાને પણ હું એમ કહું છું હું ફરવા છું તો આ બધું મારો પડી રહેશે હોય. તે તો મોડસ કરી દો પૈસા આલીને. એ પૈસા હું બીજા કોને લાવું એ ખોટું બગાડ કરે એના કરતા તમને એટલે જ બોલાયા છે કે તમે હોર રાખો એટલે એમ. અને તમારે જે પૈસા થતા હું તમને આપી દઉં. એવું છે એમ? હવ આજે કશો હતો નહીં. ખેતીનો કોઈ ભજવાડ ના થાય ને એ માટે જ. હા તો કશો હતો નહીં. આવું બીજો બધો આ બધો ચારિયો બારીઓ બધો ઘણો આવું હોય ચાલ લેવા. બરાબર. આમ બધું બગાડ હાજર ના હોય એટલે વાત સાચી. એટલે તમે બોલાયા તો તમે હું આવું ને તો આવું તમે વરસ્યો. હા તો રસ્યું કશો હતો નહીં હો ભાઈ. આ બધું ધ્યાન રાખજો બધા. અરે યાર તમે કીધું એટલે જો ખેતરમાં હું હાજર નહીં એટલે કોઈ જાતનો ભજવાર થાય ના થવા દઉં ને. અને કોઈ પહેવા જ નહીં દેવાનો. કોઈને ના પેલો પેવા છોકરો પેલા બાદ સોસાયટી વાળો પતંગ પકડવાનો દોડ દોડ કરી છે હોય આવીને અત્યારે પેલા ઉત્તરાયણ આપવા થઈ પાછી. ના કોઈને ના પેવા દો ચિંતા ના કરો. અરે રોજ મારે તો છોકરો કાઢવો પડે છે ત્યાંથી બધો ધક્કન દવા બધું ચલો આવે છે. અરે હવે પટીઓ મારું તો પટીઓ મારું પતંગ જોમ દોડે ને પટીઓ બરાબર કશો હતો નહીં કોઈને ના પેવા દો ચિંતા ના કરતા. જો પણ તારું જ રાખજો હું જાય એટલે કોઈ આવે જ ના અંદર. હા હોતો નહીં હોતો. બરોબર હા હું બધું ભજવા થાય એટલે હા તો તમારે અત્યારે જ નીકળવાનું. મારા જ હોતી ને કરવાનું છે. હા તો કશો હતો નહીં. એટલે તમને બોલાય મેં કીધું બીજા કોણ બોલાવવું હવે એનું હોર રાખે ના રાખો. ના કશો હતો નહીં. આપણને કીધું નહીં કે આઈ હવે કોઈને ના પેવા દઉં વાત. આપડા ઓઈડી છે ઓઈડી બધું જ છે અમો. હા વાંધો નહીં. તમારે ચા નો સામાન ચા પીવું ને તો ખોટ નું બોર્ડ બધું પડેલું હોય બરોબર. અને હવે લેબન સોરસ હોતી ઊંઘ્યો અને ઓટો મારજો બધા હેતર બહુ. હા એ તો હું મૂક્યો હતો નહીં. કોઈ પહેવા જ ના દેતા. ના પેવા દઉં ને. સારીઓને કહી દેવાનું કોઈ હાલ છે ને કોઈને નહીં કોઈને એન્ટ્રી નહીં કરવા દેવાની. ચિંતા ના કરો કોઈની એન્ટ્રી નહીં થાય. બરોબર. હા નહીં થાય. જો તો હું જઉં હું તૈયારીઓ કરું ઘેર. હા જો તમે ત્યાં જો આવો રાજી ખુશી જી આવો ફરી આવો જો. અને કોઈ જરૂર પડે એવું કોઈ ઇમરજન્સી હોય તો મને ફોન કરજો. હા એ તો હા વાંધો નહીં હો ચિંતા નહીં કરવાની. ગભરાયા વગર તમે તારે બધા ફરીને આવો. તમે તારે 21 દાડે નહીં 51 દાડે આવજો. તમે તારે ચિંતા ના કરો. 51 દાડે એટલું બધું શું કરવું છે? આ છેલ્લી વખત ફરી આવીએ કીધું અમે બસ તો જવાના છીએ આપડે. હા કશો વાંધો નહીં. તમે તારે 21 દાડે નહીં 51 દાડે આવશો ને તો ચિંતા નહીં કરવાની. આપડે હોય જ રહીશું. ચિંતા નહીં કરવાની. એટલે તમને બોલાય છે. મેં બીજા ના બોલાવો બીજા બોલાવો તો એનું વળી કશો બધું રન વાળીને જાય હોય. બરાબર હોતું નહીં. બરોબર. હા બરોબર. 1 વાગે હું હવે નીકળું તાર. હા જો યાર બધી તૈયારીઓ કરું કે. હા બરાબર. અને એવું હતું આવું પાછું. ના કોઈ જરૂર નહીં. તમે જાજો.
હું જઉં તાણ હા જો વાંધો નહીં હો. ઓટો મારજો ભાઈ હું હા તો હું બધા તો હું 2 ટાઈમ ચક્કર માર્યો આખા ખેતરમાં. હા ચક્કર મારજો હા વાંધો નહીં. લેવા તાણ હું જવું એ હા હો. ત્યાં બધું પડ્યું જ છે હા સામાન. કશો વાંધો નહીં. એ તો બધું વાંધો નહીં. ચિંતા કર્યા કરીને જો નહીં તાર બધા ફરીને આવજો. દાડો કીજો હાય હાર પડી એના ઊંઘી ગયો મસ્ત ઊંઘ આવી જાવ અરે ખેતરમાં આ તો મજા આવે કારણ પેલા ડાયો ભાઈ ખેતરમાં રહે શું ખેતરની ઊંઘ તો આખી જુદી હોય ભાઈ હાય લાવ ઓટો માર્યો દે જવા દે પાછા ડાયો ભાઈ કે મારું ભજવાણ ના થાય રૂપાલા એરંડા તમાકુ વરિયાળી મસ્ત આયોજન કરી છે પછી હના ગોમમાં આવું એમાં જ ગોમમાં નહીં આવતા ભાઈ આખો દાડો કીએ કાંઈ હેતરમાં જાણે હોય તાણે હેતરમાં એમાં જ રહીશું આવી મસ્ત ટોપ તમાકુ થઈ ગઈ આ તમાકુ પાકશે 10 લાખ રૂપિયા ચોય ખોટી નહીં કોઈ મગજ મારી નહીં ટોપ તમાકુ થઈ ગઈ ઈંડાય ટોપ છે આવડા જલસા પછી જોઈ જ કે પછી ફરવા 10 લાખ રૂપિયા ખેતીમાંથી આપવાના છું એમાંથી 50,000 રૂપિયા વાપરી આવશે તોય શું હતું સર વાત સાચી છે જોય ભાઈ સારું સર તમાકુ મમાકુ તો મસ્ત છે વાહ તમાકુ મમાકુ થઈ હરી વરિયાળી હારી થઈ છે વરિયાળી ઓટો મારવા દે અરે જ્યુસ બોલ્યા નહીં પડતી વરિયાળી ભાગું છું ક્યાંથી આવ્યો તું પતંગ પકડવા વરિયાળી ભાગી નાખવા ચોથી આવ્યો છે આ એ તો ડોવા તારું નહીં અરે તું જા તારે મારું તું જાવા છે આવી ગયો હોય કર પેલા સરપંચ આગેવાન કહેતા હતા ઢીલોભાઈ પેલા કે તમે જોજો પેલા આનો છોકરો ને આટલી મોંઘા ભાવની આ ભાગી નાખો તો શું લેવાનું એટલે જ મને બાપડા મિલીને જ્યાં છું હા મારો બેટો અમોય મારે રિયાળીમાં ફરતો તો પતંગ પકડવા બોલો આ રૂપિયાના પતંગમાં 16 પાકી નાખું તો શું કરવાનું અમારે જણ જ નહીં પડતી આ છોકરોને છોકરા બોલો ઢીલાબા દોર કરું તું લે પતંગ પકડવા દોર કરું તું ઉતરા નાય ખબર નહીં તમને હું ખબર નહીં તારા બાપા કેવું પડે કે જઈને શું કહેશો તમે તમારો છોકરો પતંગ પકડવા દોર કરે છે એ દોડીએ જ કે પતંગ માટે તો માર ખવડાવી પછી ઘેર જઈને કહું ને તને માર જ ખવડાવી છે તને આજે તો મને માર ખવડાવશો હા તો તને જ માર ખવડાવશે ને તને એવું હા એવું જ છે હા મને માર કરવા વાત કર શાંતિ રાખો ખવડાવીએ તમે જોવો હતા તે તમે આવી કાઢે હું પેલું શાકભાજી લેવા જાઉં છું બજારમાં જાઉં છું બજારમાં વાહ શાકભાજી ભાવ આપડે ઢીલાબા તમે શાકભાજી તો ભાવ હોય પણ ખાવું તો પડે લે ખાવું તો પણ તમારે શાકભાજી જ લેવું હોય ને હું શાકભાજી લેવું છે મારે ફ્રીમાં લેવું છે શાકભાજી ફીમાં છો કાન છે આટલાય પીન નહીં પેલા હેઠ જ જવાનું છે તમારે વધારે નહીં એટલે પેલા હેઠ ઓવર ડાયવર હેઠળ નહીં પેલું હું પેલું હેઠળ એ ઓવર ચીલું શાકભાજી વાવ્યું છે એવું એ તમે શાકભાજી વાળી મને એવું કીધું તું શાકભાજી લેવું હોય તો લઈ જજો એવું છે હેઠળમાં ઢગલો પાપડ એમ બધું કેટલું બધું ખાસું ઢગલો શાકભાજી છે એટલે હેઠળ હું બજારમાં અમે નહીં જતો હેઠળમાં લઈને આવો લઈ આવું પાછું જઈને આમ આવો જો લઈ આવો પેલા હેઠળમાં હું લેતા આવું શાકભાજી હેઠ જો જલ્દી હા જલ્દી લઈને આવું હેઠ જો જલ્દી પેલો ડોહો વાટ જ જોઈ રહ્યો તમારી તાને ખબર પડશે ડોહાય મને ધમકાય ને હું ધમકા ને તાને ખબર પડે હું કાલે પેલા હેઠામાં જઈ તને મને એવું બોલે ને શાકભાજી લેવા મેં મોકલે જોયા જેવું થાય એરંડોમાં પાપ પડ્યો હશે
એમાં છેલ્લે પાપડીઓ આવે છે પાપડીઓ અલે કેવું વેણસ તો. એ ખાને પૂછીને છે લે. ને ના, ના, ના. ઓય, ઓય. અરે પાપડીઓ વેણવા આવ્યો તું જો પાપડીઓ. 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 હે? કોને પૂછીને આવ્યો એ મને હેતરમાં? હે? હા, આવી ગયા છે. એ ડોહા કેમ મારી તું અલે આ હેતર મારું છે તને ખબર નહીં હોય? હેતર છે આજે તને કનું છે? તારું થોડું છે હેતર તને કનું છે? તો પેલા ડાયાભાઈ નું હેતર છે અરે ડાયો ભાઈ આ મને ઓય મૂકીને ગયો છું. હે? ડાયાભાઈ નું હેતર છે તારું થોડું વાળું લા તું જા. હે? પછી તું ક્યાંથી આવેલું હોય તું જવાના કમ હાલ પાડી દેવો હમણાં. પાડી દે તે આઈ દેખ એ તો મને ભીયો કોણ? આઈ ગયા છે મારું હેતર છે કરીને આવી ગયા હોય પાપડીઓ લેવા. આ મને કઈ ગયા શું ડાયો ભાઈ કે કનુભાઈ હેતર સંભાળજો. શે વખતે શિકાર પહેરી ગયા હતા આ બધો વેલો તોડી નાખ્યું બધું. બોલો હલો કે ઉભરે ખેતર મોટો મારો ખેતર ઉભરે છે ઓહો આ તો ભલાને માં જ ખવડાવવો છે પેલા ડોહાને હિત મોકલું ખેતર ઉભરે ને તો પેલા ડાયાભાઈ હેતર ખરો ને એ કાંઈ પાપડીઓ ને ડેટો ને બધું મસ્ત મસ્ત આવી છે શાકભાજી તો વેણતા હું વેંટા જજો હા હા હો ને જોરદાર ચાલ્યા જબ્બર થઈ છે ડેટી ડેટી છે ડેટો હારો દેખાય છે લે આ ડોશી માટે કઈ માટે લઈ જવું ડેટી ડોશી કળી હારી પાવ લે આ વડી આટલો લેવા આવ્યો છું કોણ છે લે ચોથી આવ્યો તું ચોથી આવ્યો તું ચોથી આવ્યો ચોથી આવ્યો ચોથી તમે કોણ છો પણ ન આવ્યો ચોથી રહ્યો હા તમારું થોડું છે જે તમે અલે હેતર મારું છે તું આવ્યો ચોથી તને કને કીધું હોય તો ડેટો તોડવાનું કીધું તને મને તો કોણ કે કોઈને નહીં કીધું તો તું ડેટો તોડો કેમ બેટો ઘેર શાક કરવા લઈ જાઉં ચમ અરે શાક કરવા વાળી હેડ અરે ફૂલ તું ભરીને આવ્યો હું મારો હેતર મને કઈ ગયો છું હું કઈ છું હા હેતર તારી મને કઈ ગયો છે કે છે તો તમે હા હેતર ખરું ને ડાયાભાઈ નું છે ડાયાભાઈ મને હવે ચોકી રાખીને જાવ તું હેડ ભાઈ હેડ પછી આવી ગયો તું જા તું જવાનો કોમ નો આવી ગયા હોય દેખમ થતો શીખા ચોથી બધા હેડે જ આવ્યા કરું બધા આખો દાડો બસ આવી ગયા આ પતંગ પકડવા વાળો આવે એક પાપડીઓ વેણવા વાળો આવે એના પાછા વળી દેટો વાળા આવે ચાલે આખો દાડો મળીએ ને તમાકુ આપણે તો ટકાટક આ તો આપણે ખેતી કરીએ એટલે નંબર 1 તો અમે કઈ પૂછવાવાળા કોણ હેતરનો માલિક હું અલે આનો હેતરનો માલિક યાર આ ખાટલો તો મારો છે હેતરનો માલિક શું હું હેતર માલિક ચોથી લાઈન હેતરનો માલિક તમે હવે કણ પૂછીને બેહ્યા એમ કે છે પેલા તું જા યાર મગજ બકા લાગે તું ચોથી આવ્યો તું અલે તમે ચોથી આયા છો યાર હેતરનો માલિક શું હું હેતરનો માલિક ઓહો હેતરનો અને માલિક તું હા હું તું જા ભાઈ વાથી મગજ બકા લાગે મગજ છક નહીં તમારું યાર તું જાને યાર વાથી તારે તો તડકાનો માથું તો પેલું હોય ને તું જતો ભાઈ કોડો જ નથી કરે હેડવાન કરો યાર તમે મગજ ખાધા વગર ભાઈ, જોથી જો. આવ્યા હોય ને ઈ પાછા જતા રહો હું ઊભો થઈ ગયો ને તો મજા નહીં આવે એના કરતી તું ચાલે રસ્તો જતો ને ચમ એટલે હું તો મજા નહીં આવે મારે પોણી વળી છે અરે નહીં વાળું તું પોણી મોણી તું જા ભાઈ અલે મારે તમે પોણી મુનાવાનું અરે હોય તો તારું હેતર છે પણ આ તમે મને પોણી ના વાળવાળા કોણ અરે આ હેતરનો માલિક છું હું યાર અરે યાર તમારું મગજ તો નહીં પડ્યું કે અરે કશું નહીં ફરી ગયું તું એડવાન્સ કરજે ભાઈ તું યાર અત્યારે તડકાનો મને વાયરું ખાવા દે મારા પેલા એકદમ પોણી વાળા છે. તું ભાઈ જાજી યાર થી ખોટું નહીં પોણી પોણી વાળું તું કહેજે તો ખોટું મારું ઊભો થઈ ગયું ને તો મજા નહીં આવે હો.
એટલે મારું એ તાર હું પોણી ના આવવાનું અરે તું મને તારું કહેવાળો તો- કોણ અરે આ હેતલ માલિક છું હું તું અલે જાનભાઈ ચોથી લાઈન હેતલ અરે માલિક ચાલ. એડવાન્સ કરતી તું અહીંથી. ખરો ગામમાં હા ચાલ પાઉં છું મેં. અલે. હેડ હો ફરતો નહીં આ વળી એને અલે તમને મા. મન માનતો મારે એકદમ તું મને ધમકી કરી મને કયો છે? હેડ. પછી આવી ગયો હું હેલો મૂકી દે મારું તું મારું ઉભા રહો. હા ઉભો જ છું બોલા તારા હોય એટલા બોલાવે હલો ડાયાભાઈ શેઠ. બોલો અરે યાર એક મગજનો ફરેલો આવ્યો છે હેતરમાં તે પાણી વાળવા નહીં જવા દેતું યાર. તને આપણા ખેતરમાં આ તો આપણા જ ક્ષેત્રમાં કે તાન તમે કેટલા દાડા થઈ યાર 22 23 દાડા થયા ચાણે આવો છો. અરે આ હું કાલે આવવાનો છું અરે ફરવા નતો આવ્યો આ કોક ગોડો આવીને બેહી ગયો છે તું ઉભોય થતો નહીં અને મને તો અંદર હેતરમાં કે પાણી પાણી નહીં વાળવા આ પાણી પેલું લાઈન ચાલુ થઈ જઈ છે અને મને કે પાણી પાણી નહીં વાળવાનું યાર. ખેતરમાં આપણે એક ભાને મેક્યા છે ને ભાજ ઓય એક ભાને મેક્યા ચોકી માટે આ તાને એવા ઉંમર લાયક જ છે પણ તણી બહુ કર્યું છે આ તો. ઉંમર લાગે નોમું એવું નામ ડોહા તમારું? કનુ અરે યાર તમારું. અલે કનુ કીધું કે કામલા ચાલ અરે યાર હું તો યાર મગજ નહીં ચાલતું ડાયા ભાઈ હું નામ પૂછું છું કે કનું કનું તમારું નામ શું છે યાર? અલે મારું નામ કનુ અરે યાર ડાયા ભાઈ આ તો અવડાવડા જવાબ આલે છે યાર. અરે મારી વાતો બો એનું નામ કનુભા છે એ આખું નામ પૂછો એવું છે કનું ભા નામ છે કનુભા નામ છે તમારું નામ કનુભાઈ? ઓવા હાલો ચાલો આગળ ડાયા ભાઈ હાલો લેજો. ફોન આલો કોણ છે ડાયો ભાઈ અમાર શેઠ. હલો હલો હા અરે કનુભા હા હા એ આપણા ઘોડો ભાઈ રહ્યા ને આપણું ખેતર વાવું છે શું કર્યું તમે અલે મને શું ખબર મેં કીધું આ તો કોઈ એમ નામ નીકળે મેં તો બીજા પાઈ બે અને આ એ આપણું ખેતર વાવું છે યાર અલે યાર મને શું ખબર છે આવી અરે સાહેબ હું તમને કહેવાનું ભૂલી ગયો પણ આ તો મારે તો ભૂલ થઈ યાર ભૂલી ગયો હા તો તમે ચાલો આવો છો હું કાલે જ આવું છું હા તો આવો તા ને તમે અરે ઘોડા ભાઈ તો માથાકૂટ ના કરતા ના કરું એ આપણું ખેતર એના વાવું છે હા હા જવા દઉં અલે છું ડાયા ભાઈ પાણી વાળવા જવા નહીં દેતા. ના ના જવા દેશી ઓવર કે જો પાછા પાણી વાળવા જવા દે ને બોલો. હા જા ભાઈ જા જવા દેજો એમને આવા ચોથી રાખો ડાયા ભાઈ તાન તમે આવા માણસ રાખો. બહાર જવાનું છે એટલે પછી યુવાન રાખે તા આ તો મારા આજે પાણી હતું એટલે મેં કીધું લાઈ જી આવું તે. હાલે તમારે પેલું વચ્ચે કોમ હતું એટલે મેં તમને કોઈ કીધું ના અરે પણ આવા માણસ રાખો તો પછી મને કેવું તો પડે કે તમારે. તમારે કોમ હતું એટલે મેં કીધું તમે કોમમાં હોય છે એટલે હું તમને કોઈ કીધા કે મારે જવાનું ઉતાવળ હતી એટલે પછી નીકળી ગયો પછી એ હારે હેડો તાર હું જઉં પાણી વાળવા. એ હાલે શું કર્યું છે બધું શા પગાર દીધા કોણ હજુ આવ્યું નહીં કુંટીયું આવી ગયું છે ને તમાકુમાં તો એટલે કનુભા હા ના ભાઈ આવો આવો યાર ફરી રહ્યા ફરીને આયા શું થયો ફરીને તો આયા પણ શું કર્યું છે તમાકુ પોણી તો વાર તે હેતરમાં કોઈને હવા જ નહીં દીધો ને મી પણ ખેતરમાં તમને પહેલી તો ભગવાન ના કરે એ માટે રાખવું કીધું તમને આ પોણી વાળવાનું હતું ના પાડી તું કોનું તે તમે ચો કીધું તો મારે પોણી વાળજો અને આ પેલા ગોડાભાઈ ને કે એવું કોમ હતું એટલે કે દેરા વારવા આવશે તમે અરે કાલ કહો કે ભાઈ કોઈ તમે શું કીધું નોમ લીધું આ ગોડો ભાઈ અરે કાલે અમારા બહુ મોટી મગજમારી થઈ જાય અને એરા આપણું આ ખેતર એરા વાવું છે એ તો તમારે મને કેવું પડે કે ઈવન થોડું કોમ હતું એટલે હું તમને કહેવા મારા ઉતાવળમાં ભૂલી ગયો હું હા બધું. પેલા તમાકુમાં પેલી વરિયાળીમાં પેલો છોકરો એક પતંગ પકડવા વાળો રખડતો હતો તે નહીં ઝડપાયો મિત્રો ને પેલા બીજા બે જણા હતા હું અને બધો એ ઝડપાયા પોણી એ તો હું તમને કહી ગયો તો એ તો છોકરો તો આવું જ પેલો પતંગ પકડવા પણ આ પેલા ઘોડાને તો હું તમને કહેવાનું જ ભૂલી ગયો મને હું ખબર તારે મેં તો કીધું એ તો તમાકુ એવું ટૂંટી આવી ગયું શું કરવાનું હા તો એ તો પૈસા હતા ને તમે દવા નાખીને લે હવે તમે આયા ને હું તો જવું હવે હું તો કંટાળ્યો હોવાથી કેટલું તમે તો કેટલું ફરીને આવ્યા યાર આ પેલી પહેલી છેલ્લી વખત જવાનું તો જી આવ્યો ફરવા તમે ફરવા ગયા હતા પણ હવે મારો હું જાઉં હલો એમનામ ખેતી નહીં થતી આ બધું ઓર રાખવી પડે હા તો રાખજો તમે સારું હેડો